આપણે કહીએ છીએ આપણે બ્રહ્મ સૃષ્ટિ છે, આપણે જાગી ગયા છીએ, આપણે સુંદર સાજી છે, પણ જાગણી કોને કહેવાય? જાગણી એમ જાણો, જાગણી થયો એને જ કહેવાય કે જેને હવે રહેવાય નહીં ખીણ અળગા, જેને સુંદર સાથ યા બ્રહ્મવાણી યા રાજ્ય વગર એક સેકન્ડ માટે પણ ચેન ન હોય, શાંતિ ન હોય, ધીરજ ન હોય, વ્યાકુલતા આવે તો સમજવું કે આપણી સાચી જાગણી થઈ. આપણે ખાલી તારતમ લીધું, સવારે ફટાફટ સેવા પૂજા કર્યા અને બ્રહ્મવાણી ફોર્માલિટી ખાતે થોડુંક વાંચ્યા અને કીધું આપણી જાગણી થઈ, એવી રીતે જાગણી ના કહેવાય. જેવી રીતે વ્રજની અંદર બધું જ કાર્ય કરતા કરતા પણ ગોપીઓનું ધ્યાન એક જ તરફ હતું, શ્રી કૃષ્ણજી ઉપર. જ્યારે ગાય લઈ બન પધારે ત્યારે રોવંત દિન જાય. એક એક મિનિટ, એક એક સેકન્ડ શ્રી કૃષ્ણજીના યાદમાં તડપનારી ગોપીઓની જેવી સ્થિતિ આ જાગણીના બ્રહ્માંડની અંદર આપણો હોવું જોઈએ. વ્રજની અંદર તો હજી કંઈક એટલો સચોટ ખબર ન હતી કે આ શ્રી કૃષ્ણ જે છે એ આપણા આત્માના ધની પરમાત્મા છે, એટલું ખબર ન હતું. હા, કંઈક છે, કંઈક એમની જોડે નાતો છે, કંઈક એની અંદર શક્તિ છે, પણ આપણો આત્માના ધની પરમાત્મા છે એ ખબર ન હતી, કારણ કે તે નિંદ્રાવસ્થામાં હતી, સુસુપ્તાવસ્થામાં હતી. જ્યારે જાગણીના બ્રહ્માંડની અંદર તો આપણને ખબર છે કે આપણા આત્માના ધની પરમાત્મા કોણ છે, કેવા પ્રકારના શિંગાર છે, કયા ધામમાં રહે છે, એમનો શું પાવર છે. એટલે મહામતી સ્વામી શ્રી પ્રાણનાથજી મહારાજજી કહે છે કે એક સેકન્ડ, એક નહીં ખીણ અડગા એક સેકન્ડ માટે પણ હું મારા સાથજીથી અલગ ન રહી શકું, મારા પરમાત્માથી હું અલગ નહીં રહી શકું.